ओके चलो बेटा आज આગળના લેક્ચરમાં જઈએ આપણે ઉદાહરણ નંબર 1.8 મોસ્ટ લાઈન ઉદાહરણ છે તમારું ઉદાહરણ આપણને એવું કહે છે એક ઇલેક્ટ્રોન 2 × 10⁴ ન્યૂટન પર કુલમ્બના નિયમિત વિદ્યુત ક્ષેત્રમાં 1.5 સેન્ટીમીટર જેટલા અંતરનું પતન પામે છે। આપણે બે વસ્તુ શોધવાની છે બેટા। અહીંયા આગળ ક્ષેત્રનું માન અચળ રાખવાનું છે, એનો મતલબ કે વિદ્યુત ક્ષેત્ર તમારે અચળ રાખવાનું છે, બરાબર। હવે ક્ષેત્રનું માન અચળ રાખીને તેની દિશા ઉલટાવવામાં આવે છે અને તેમાં એક પ્રોટોન તેટલા જ અંતરનું પતન પામે છે કે છે। એટલે પહેલા આપણે શું કરવાનું છે સમજી લઈએ કે પહેલા આ એક વિદ્યુત ક્ષેત્ર આપેલું છે જેમાં વિદ્યુત ક્ષેત્રની દિશા ધન વિદ્યુત ભારથી ઋણ વિદ્યુત ભાર તરફની છે। તેથી આપણે ઇલેક્ટ્રોનને મુક્ત પતન કરાવવાનું છે, ઓકે। અને એ મુક્ત પતન કરાવવા માટે લાગતો સમયગાળો આપણે શોધવાનો છે। પછી ક્ષેત્રનું માન અચળ રાખવાનું છે, એટલે કે ક્ષેત્રનું મૂલ્ય વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય આપણે અચળ રાખવાનું છે। એ મૂલ્ય અચળ રાખીને ક્ષેત્રની દિશા ઉલટાવી દેવાની છે, એટલે કે ધન વિદ્યુત ભાર છે તે ઋણ વિદ્યુત ભાર લાવી દઈશું અને ઋણ વિદ્યુત ભાર છે તે ધન વિદ્યુત ભાર લાવી દઈશું। એટલે કે એક વખત ઇલેક્ટ્રોનને મુક્ત પતન કરાવવાનું છે અને બીજી વખતે પ્રોટોનને મુક્ત પતન કરાવવાનું છે। તો આ મુક્ત પતન માટેનો આપણે સમયગાળો શોધવાનો છે, ઓકે। કોઈ પણ પદાર્થ હોય એને વિદ્યુત ક્ષેત્રમાં મૂકો તો એના ઉપર કોઈ બળ લાગે, ઓકે, કોઈ બળ લાગે તો એ વિદ્યુત ક્ષેત્રમાં કેટલું બળ લાગશે તો E બરાબર F ભાગ્યા Q જેટલું બળ લાગે। કેટલું બળ લાગશે? E બરાબર F ભાગ્યા Q, એટલે કે એનું વિદ્યુત ક્ષેત્ર E બરાબર F ભાગ્યા Q છે, ઓકે। હવે આપણે બળ શોધવું છે F બરાબર EQ બળ આવશે, ઓકે। અત્યારે આપણે કયો વિદ્યુત ભાર પેલા મુક્ત પતન પામે છે તો કે ઇલેક્ટ્રોન મુક્ત પતન પામે છે। તો વિદ્યુત ભાર Q ની જગ્યાએ ઇલેક્ટ્રોનનું મૂલ્ય લઈ લઈએ તો F બરાબર E, ઓકે। હવે જ્યારે પદાર્થ મુક્ત પતન પામતો હોય તો એના વેગમાં વધારો થશે, એટલે કે વેગ એનો પ્રવેગમાં પરિવર્તિત થશે, ઓકે। તો આપણે પહેલા F બરાબર m મૂકી દઈએ તો F ની જગ્યાએ મૂકી દઈએ m, m બરાબર થશે E * E, E બરાબર E by m, ઓકે। અત્યારે આપણે ઇલેક્ટ્રોન માટે ઇલેક્ટ્રોનના પતન માટે સમયગાળો ગણીએ છીએ, એટલે કે પ્રવેગને આપણે ઇલેક્ટ્રોનના પ્રવેગ તરીકે લઈશું તો એ E બરાબર E by m। આપણે ખાલી નામકરણ કરીશું બેટા, અલગ કશું નથી કર્યું, ઓકે। હવે સમજો મારી વાત કે મુક્ત પતન પામતો પદાર્થ છે એના માટે આપણે ગતિના સમીકરણો ભણી ગયા છે। એ ગતિના સમીકરણ કંઈક એવા છે બેટા આપણું કે d બરાબર, ઓકે, v0t પ્લસ 1/3 at², અચળ વેગી ગતિનું સમીકરણ છે, ઓકે। અત્યારે આપણે ડિસ્ટન્સ d બરાબર h લેવાનું છે, કારણ કે h જેટલી ઊંચાઈએથી મુક્ત પતન પામે છે પદાર્થ, ઓકે। કોઈ પણ પદાર્થ મુક્ત પતન પામવાની શરૂઆત કરે તેનો પ્રારંભિક વેગ કેટલો હોય તો 0 હોય, બરાબર। તો એનો પ્રારંભિક વેગ v0 બરાબર 0 હશે, ઓકે। અને એનો જે પ્રવેગ છે એ અને એને બદલે આપણે ઇલેક્ટ્રોનનો પ્રવેગ a લેવાનો છે, ઓકે। ચલો આ બધી જ વેલ્યુ આની અંદર પુટ કરી છે બેટા, તો એ પુટ કરીશું તો આપણને આવું મળશે h બરાબર, જો આ બધું 0 થઈ જશે તો 1/3 AE એટલે કે ટાઈમ પર આપણે ઇલેક્ટ્રોન રહેશે, ઓકે। ચલો ટાઈમ શોધો છે, ટાઈમને સૂત્ર કરતા બનાવો તો T² બરાબર 2h/AE। પરંતુ જો બેટા AE ને આપણે કિંમત શોધી છે જેની ઇક્વેશન નંબર 1 આપી દઈએ, AE બરાબર E by m છે, તો AE ની કિંમત આની અંદર આપણે મૂકી દઈશું તો થશે T² બરાબર 2h/EE into m, એટલે છેદનું છેદ અંશમાં હશે, ઓકે। તો આનું વર્ગમૂળ લઈએ તો TE બરાબર √2h me/E આવું થશે, ઓકે। ચલો બધાની કિંમતો આપણને ખબર છે બેટા તો મૂકી દો, બધાની જ કિંમતો આપણે અંદર મૂકી દઈએ તો TE બરાબર √2 ગુણ્યા h કેટલું છે જુઓ, મુક્ત પતન વિદ્યુત ક્ષેત્રમાં 1.5 સેન્ટીમીટર જેટલું મુક્ત પતન પામે છે, એટલે કે એની હાઈટ કેટલી છે બેટા 1.5 સેન્ટીમીટર, સેન્ટીમીટર છે મીટરમાં કન્વર્ટ કરીએ 1.5 ગુણ્યા 10⁻² ગુણ્યા માસ ઓફ ઇલેક્ટ્રોન 9.11 ગુણ્યા 10⁻31, ઓકે। જે બધા જાણીએ છીએ આપણે 9.31 ગુણ્યા 9.11 ગુણ્યા 10⁻31 અપોન વિદ્યુત ક્ષેત્ર આપણે કેટલું છે 2 × 10⁴ જેટલું વિદ્યુત ક્ષેત્ર આપેલું છે,
તો કે 2 ગુણ્યા 10 ની 4 ગુણ્યા ઇલેક્ટ્રોનની કિંમત છે 1.6 ગુણ્યા 10 ની માઈનસ 19 તો ટીઈ બરાબર આ બધું જ કરશો તો તમને ઇલેક્ટ્રોનની કિંમત 2.92 નેનો સેકન્ડ મળશે. ઇલેક્ટ્રોનનો જે ટાઈમ છે એ તમને 2.92 નેનો સેકન્ડ આન્સર મળશે. એટલે આટલો આન્સર કરી દીધું. ઓકે, પણ બધા ટેસ્ટમાં છે બરાબર. ઓકે, ચલો એક વસ્તુ કમ્પ્લીટ થઈ ગયો. હા, આન્સર 2.92 નેનો સેકન્ડ આવશે. એક પોર્શન કમ્પ્લીટ થઈ ગયું. હવે બીજો પોર્શન કે આપણે વિદ્યુત ક્ષેત્રનું માન અચળ રાખવાનું છે. એટલું જ રાખવાનું છે. 2 ગુણ્યા 10 ની 4 ઘાત મીટર પર કુલમ જેટલું જ રાખવાનું છે. હવે શું કરીએ? દિશા ઉલટાઈ દઈએ. એટલે ધન હતો તો ધન વિદ્યુત ભાર કરી દઈએ, ઋણ હતો તો ધન વિદ્યુત ભાર કરી દઈએ. એટલે કે આવું કંઈક આવશે. ક્ષેત્ર છે એનું એ જ અચળ રાખવાનું છે. ક્ષેત્ર આમનું આમ જ રહેશે. ઓકે, આપણે ખાલી વિદ્યુત ભારની દિશા ઉલટાવવાની છે. માઈનસ છે તો પ્લસ થશે, પ્લસ છે તો માઈનસ થશે. તો હવે મુક્ત પતન કોણ કરશે? તો કે પ્લસ ઈ કરશે. એનો મતલબ કે પ્રોટોન એ મુક્ત પતન કરશે. તો મુક્ત પતન કરવા માટેનો આપણે પ્રોટોનનો સમયગાળો શોધવાનો છે. જો બધી જ કેસ સમાન છે, ખાલી આપણે આ બધી જ મગજમારી નહીં કરવાની, કારણ કે પ્રવેગ પણ એટલો જ રહેશે, કારણ કે વિદ્યુત ક્ષેત્ર એટલું છે, ઊંચાઈ એટલી છે. ઓકે, બધી જ વસ્તુ અચળ છે, ખાલી દિશા ઉલટાઈએ છે. તો સીધું જ આપણે પ્રવેગનું મૂલ્ય અહીંથી લઈ લઈશું. તો કહેવાનું કે પ્રોટોનને મુક્ત પતન કરતા લાગતો સમય તો ટીઈ ની જગ્યાએ બેટા આપણે સીધું ટીપી મૂકી દઈશું. ટાઈમ ઓફ પ્રોટોન. ઓકે, અંડર રૂટ જે બધું સરખું છે 2h માસ ઓફ ઇલેક્ટ્રોન ની જગ્યાએ આપણે લખીશું માસ ઓફ પ્રોટોન ગુણ્યા વિદ્યુત ક્ષેત્ર ઇન્ટુ વિદ્યુત ભાર. તો કે 2 ગુણ્યા હાઈટ કેટલી છે બેટા? 1.5 સેન્ટીમીટર ગુણ્યા 10 ની માઈનસ 2 મીટર ગુણ્યા માસ ઓફ પ્રોટોન 1.67 ગુણ્યા 10 ની માઈનસ 27 ઓકે, તો આવશે 1.67 ગુણ્યા 10 ની માઈનસ 27 ભાગ્યા વિદ્યુત ક્ષેત્ર કેટલું છે? 2 ગુણ્યા 10 ની 4 ઘાત ન્યૂટન પર કુલમ જેટલું છે. એને અહીં મૂકી દો. 2 ગુણ્યા 10 ની 4 ઘાત ન્યૂટન પર કુલમ ગુણ્યા પ્રોટોનની વિદ્યુત ભાર ઇલેક્ટ્રોનની વિદ્યુત ભાર બંને સરખા છે, ખાલી સમીરા પર છે. એ છે 1.6 ગુણ્યા 10 ની માઈનસ 19. ઓકે, તમને ટીપી મળી ગયું છે. તો ટાઈમ ઓફ પ્રોટોન એટલે પ્રોટોનને મુક્ત પતન પામતા એક છેડાથી બીજા છેડા સુધી આવવા માટે લાગતો સમય બેટા કંઈક લાગે છે 0.13 માઇક્રોસેકન્ડ લાગશે. 0.13 માઇક્રોસેકન્ડ જેટલો સમય લાગશે. ઓકે, આ છે. ચલો, બધે સમય મળી ગયા આપણને. હવે કંઈક આપણને પૂછે આના પરથી ઇલેક્ટ્રોન અને પ્રોટોનનો પ્રવેગ શોધો. ઓકે, એક ક્વેશ્ચન આપણે એડ કરીએ છીએ આની અંદર બતાવવાનો કે આના પરથી ઇલેક્ટ્રોન અને પ્રોટોનનો પ્રવેગ શોધવો કે આપણે બેટા AE બરાબર E/mp છે. તો ઇલેક્ટ્રોન અને પ્રોટોન માટે સેમ આવશે. જો જ્યારે ઇલેક્ટ્રોનનો કરીએ છીએ કે AE બરાબર E/mp. E વિદ્યુત ક્ષેત્ર આપણને ખબર છે 2 ગુણ્યા 10 ની 4 ગુણ્યા 1.6 ગુણ્યા 10 ની માઈનસ 19 ભાગ્યા માસ ઓફ ઇલેક્ટ્રોન 9.11 ગુણ્યા 10 ની માઈનસ 31. જે પણ આન્સર આવે તમારો આન્સર રહેશે ઇલેક્ટ્રોન માટે. ઓકે, અને પ્રોટોન માટે પણ સેમ છે. AB બરાબર E/mp ઇઝ ઇક્વલ ટુ 2 ગુણ્યા 10 ની 4. જો વિદ્યુત વિસ્તર બધા માટે સમાન છે ગુણ્યા 1.6 ગુણ્યા 10 ની માઈનસ 19 ભાગ્યા માસ ઓફ પ્રોટોન કેટલા છે બેટા? તો 1.67 ગુણ્યા 10 ની માઈનસ 27. જે પણ આન્સર આવે તમારો આન્સર રહેશે. ઓકે, બોર્ડ માટે મોસ્ટ IMP એક્ઝામ્પલ છે, પૂછાય છે, વારંવાર એક્ઝામમાં પૂછાય છે. તો તમારે આટલું તૈયાર કરવાનું રહેશે. કશું જ નથી, સેમ છે. પહેલા ઇલેક્ટ્રોન માટેનો ટાઈમ શોધી દો. એનો એ જ ખાલી શું બદલાશે? માસ ઓફ ઇલેક્ટ્રોન જગ્યાએ માસ ઓફ પ્રોટોન થશે, એટલું જ બદલાવાનું છે. વિદ્યુત ક્ષેત્ર અચળ છે, વિદ્યુત ભાર બંનેનો સરખો છે, હાઈટ બંનેની સરખી છે. બદલાશે શું? ખાલી માસ ઓફ ઇલેક્ટ્રોન જગ્યાએ માસ ઓફ પ્રોટોન બદલાઈ જશે. ઓકે, એટલું જ આપણે કરવાનું છે. ચાલો આપણે ઉદાહરણ નંબર 1.9 બહુ ઈઝી એક્ઝામ્પલ છે, થોડું સમજવાનું છે કે જેમાં 10 ની માઈનસ 8 ઘાત કુલમ અને માઈનસ 10 ની માઈનસ 8 ઘાત કુલમ મૂલ્યના બે વિદ્યુત ભારો અનુક્રમે Q1 અને Q2 બિંદુ પર મૂકેલા છે અને જે બંને વચ્ચેનું અંતર અનુક્રમે 0.1 મીટર છે. કેટલું છે? 0.1 મીટર છે. ઓકે, તો
તો આકૃતિમાં દર્શાવેલા A B અને C બિંદુએ વિદ્યુત ક્ષેત્રફળ મેળવવું કહે છે. આપણે વિદ્યુત ક્ષેત્ર ગણવાનું છે. ચલો એક બિંદુ અહીં છે Q1 વિદ્યુતભાર મૂકેલો છે, બે બિંદુ અહીં છે તો Q2 વિદ્યુતભાર મૂકેલો છે. ઓકે, બિંદુ A અહીં છે, બિંદુ B ત્રિકોણની બહાર છે, બિંદુ C અહીં છે. પહેલા તો દરેક વિદ્યુતભાર દરેક બિંદુ ઉપર વિદ્યુતભાર કઈ દિશામાં લાગે છે આપણે જોઈએ. સોરી, વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં લાગે આપણે જોઈએ પહેલા. તો વિદ્યુત ક્ષેત્ર A બિંદુ છે એનું આ દિશામાં લાગશે, જ્યારે આ જે B બિંદુ છે એનું Q1 નું આ દિશામાં લાગે છે અને Q2 નું વિરુદ્ધ દિશામાં લાગે છે. અને C બિંદુ પરનું વિદ્યુત ક્ષેત્ર E1C ઉપરની દિશામાં લાગશે, E2C ની બાજુની દિશામાં, અને પરિણામી વિદ્યુત ક્ષેત્ર દિશા તરફ લાગે છે. Q1 થી બધાના અંતર આપણને ખબર છે. Q1 થી A નું અંતર 0.505 મીટર છે, B નું અંતર 0.05 મીટર છે, અને Q1 અને Q2 થી C નું અંતર સેમ છે, 0.1 મીટર છે. ઓકે, એનો મતલબ કે આ આપણો સમબાજુ ત્રિકોણ છે. તો આપણે A, B અને C બિંદુઓ પર ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર આપણે શોધવાનું છે. ચલો શોધી લઈએ. લખવાનું બંને વિદ્યુતભારો Q1 વિદ્યુતભાર 10⁻8 કુલમ છે અને Q2 વિદ્યુતભાર -10⁻8 કુલમ વિદ્યુતભાર છે. ઓકે, તો કહેવાનું 10⁻8 કુલમ વિદ્યુતભારના લીધે એ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર, તો આપણે એને નામ આપીશું સદિશ E1A નામ આપીશું. એક બિંદુના લીધે એ બિંદુ પાસેનું વિદ્યુત ક્ષેત્ર. તો આપણું છે સૂત્ર બેટા કે Q = R છે. વિદ્યુત ક્ષેત્ર શોધવા K કેટલા છે 9 × 10⁻9 ગુણ્યા Q કેટલા છે વિદ્યુતભાર 10⁻8 કુલમ ભાગ્યા બંને વચ્ચેનું અંતર 0.05 મીટર હોલ સ્ક્વેર. ઓકે, E1A બરાબર આટલું થશે. તો એનો આન્સર એક આવે છે બેટા 3.6 × 10⁻4 ન્યૂટન પર કુલમ. ઓકે, આ કઈ તરફ હશે તો કે જમણી તરફ હશે, આ તરફ. ઓકે, ઇક્વેશન નંબર 1 બરાબર છે. એ જ રીતના ચલો આગળ જઈએ કે 10⁻8 કુલમ વિદ્યુતભારના લીધે -10⁻8 કુલમ સેકન્ડ વિદ્યુતભાર -10⁻8 કુલમ વિદ્યુતભારના લીધે એ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર. ઓકે, એને લખીશું બેટા આપણે સદિશ E2A લખીશું. ઓકે, તો સેમ આવશે KQ/R² = 9 × 10⁹ ગુણ્યા Q કેટલા છે -10⁻8 કુલમ ભાગ્યા 0.05 હોલ સ્ક્વેર. ઓકે, 0.05 હોલ સ્ક્વેર. ચલો આગળ જઈએ. હવે આપણે ચલો બરાબર આનું થશે મૂલ્ય સેમ મૂલ્ય આવશે 3.6 × 10⁴ ન્યૂટન પર કુલમ. આ માઈનસ વિદ્યુતભાર છે, ખાલી ઋણ વિદ્યુતભાર છે દર્શાવવા છે. ઓકે, આપણે દિશા બદલી સરખી છે એટલે કે સદિશ 2A બરાબર કેટલા આવશે 3.6 × 10⁴ ન્યૂટન પર કુલમ. ઓકે, એ બિંદુ દ્વારા મળતો આપણને વિદ્યુત ક્ષેત્ર મળી ગયું. તો હવે આપણે શોધીએ એ બિંદુ પર પરિણામી વિદ્યુત ક્ષેત્ર કેટલું થશે. તો કે એ બિંદુ પાસે પરિણામી વિદ્યુત ક્ષેત્ર સદિશ EA સદિશ E1A સદિશ E2A. E1A કેટલું છે સેમ છે 3.6 × 10⁴ 3.6 × 10⁴ કેટલું આવશે 7.2 × 10⁴ ન્યૂટન પર કુલમ. ઓકે, આ એ બિંદુ પાસેનું વિદ્યુત ક્ષેત્ર આપણને મળ્યું. હવે શોધીએ B બિંદુ પાસેનું પરિણામી વિદ્યુત ક્ષેત્ર. B બિંદુ પાસેનું પરિણામી વિદ્યુત ક્ષેત્ર આપણને કેવું લાગે છે ઊંધું લાગે છે, એટલે કે E નું આ તરફ છે, B નું આ તરફ છે, એટલે કે વિરુદ્ધ દિશામાં લાગે છે. તો સેમ રીતના લખવાનું B 10⁻8 કુલમ વિદ્યુતભારના લીધે B બિંદુ પાસે પરિણામી વિદ્યુત ક્ષેત્ર કેટલું થશે E1B બરાબર KQ/R². K છે બેટા 9 × 10⁹ ગુણ્યા Q વિદ્યુતભાર 10⁻8 ભાગ્યા
બી બિંદુથી q1 વિદ્યુતભાર કેટલો છે 0.05 છે એટલે કે 0.05 નો વર્ગ સેમ આવશે 3.6 ગુણ્યા 10 ની 4 ઘાત ન્યૂટન પર કુલમ. હવે જઈએ -10 ની -8 ઘાત કુલમને લીધે વિદ્યુતભારના લીધે બી બિંદુ પાસેનું પરિણામી વિદ્યુત ક્ષેત્ર એ થશે બેટા આપણું સદિશ E2b થશે. ઓકે બરાબર kq/r² બરાબર 9 ગુણ્યા 10 ની 9 ઘાત ગુણ્યા -10 ની -8 ઘાત કુલમ. ઓકે ભાગ્યા હવે અંતર જો બી બિંદુ અહીં છે અને q2 વિદ્યુત પર અહીં છે 0.05 0.05 0.05 એટલે તમારું અંતર થશે 0.15 નો સ્ક્વેર. ઓકે તો લગભગ આનો એક આન્સર આવે છે E2b તમારો 4 ગુણ્યા 10 ની 3 ઘાત 4 ગુણ્યા 10 ની 3 ઘાત ન્યૂટન પર કુલમ. જો બેટા આ 4 ઘાત છે આ 3 ઘાત છે આપણે સરખું કરી દઈએ આને આવું થશે 0.4 ગુણ્યા 10 ની 4 ઘાત ન્યૂટન પર કુલમ. એટલે આ માઈનસ આવશે. કેમ તો વિરુદ્ધ દિશા છે એટલા માટે આ માઈનસ લખ્યું છે આપણે. ઓકે તો હવે બી બિંદુ પાસેનું પરિણામી વિદ્યુત ક્ષેત્ર સદિશ EB બરાબર સદિશ E1b પ્લસ સદિશ E2b. ઓકે આપણે તો સરવાળો જ કરવાનો છે તો 3.6 ગુણ્યા 10 ની 4 ઘાત વત્તા આ માઈનસ છે બેટા હું ડાયરેક્ટ માઈનસ લખી દઉં છું માઈનસ 0.4 ગુણ્યા 10 ની 4 ઘાત તો આ થશે 3.2 ગુણ્યા 10 ની 4 ઘાત ન્યૂટન પર કુલમ. આ તમારો બી બિંદુ પાસેનું પરિણામી વિદ્યુત ક્ષેત્ર. ઓકે ચલો હવે આગળ જઈએ સી બિંદુ પાસેનું. તો સી બિંદુમાં છે ને બે વખત કરવાની જરૂર નથી. શા માટે? બંને વિદ્યુતભાર સરખા છે બેટા, અંતર સરખું છે એટલે કે સીધું એમનો પરિણામી વિદ્યુત ક્ષેત્ર ER લઈને આપણે સાબિત કરી દઈએ. તો કેવાનું સી બિંદુ પાસે પરિણામી વિદ્યુત ક્ષેત્ર સદિશ EC બરાબર આપણે પરિણામી વિદ્યુતભાર લઈશું ER બરાબર kq/r². k કેટલા છે બેટા 9 ગુણ્યા 10 ની 9 ઘાત ગુણ્યા વિદ્યુતભાર કેટલો છે કોઈ બી એક લઈ લો 10 ની -8 ઘાત કુલમ લઈ લો ભાગ્યા અંતર કેટલું છે 0.1 મીટર અંતર છે તો લખી દો 0.1 નો સ્ક્વેર. તો એ બિંદુ પાસેનું પરિણામી વિદ્યુત ક્ષેત્ર તમારું થશે કંઈક 9 ગુણ્યા 10 ની 3 ઘાત થશે 9 ગુણ્યા 10 ની 3 ઘાત ન્યૂટન પર કુલમ. ઓકે 1.8 અને 1.9 બંને મોસ્ટ આઈએમપી એક્ઝામ્પલ છે બોર્ડ માટે બરાબર છે ને બંને 4 માર્ક્સમાં પૂછવાની પૂરેપૂરી સંભાવના છે. તો ઓકે ચાલો બેટા આગળનું એક્ઝામ્પલ આપણે જોઈએ કે ઉદાહરણ નંબર 1.10 છે. આપણને બે વિદ્યુત ભારો આપેલા છે. બે વિદ્યુત ભારો જેનું મૂલ્ય સરખું છે ±10 માઇક્રોકુલમ એકબીજાથી 5 મિલીમીટર અંતરે મૂકેલા છે. ઓકે તો આકૃતિ A અને આકૃતિ B આપણે બે આકૃતિઓ દર્શાવેલી છે. તો પહેલા આકૃતિ A ની વાત કરીએ કે આકૃતિ A માં દર્શાવ્યા મુજબ ડાયપોલની અક્ષ પરના તેના કેન્દ્રથી 15 સેન્ટીમીટર દૂર ધન વિદ્યુત ભાર બાજુ આવેલા P બિંદુએ આપણે વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે. તો આપણે અક્ષની એક આકૃતિ છે જેના પર A અને B વિદ્યુત ભારો A અને B બિંદુઓ છે તેમના પરના વિદ્યુત ભારો -10 માઇક્રોકુલમ અને +10 માઇક્રોકુલમ છે. આપણે ધન બાજુ આવેલા P બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે. ઓકે તો O થી આ અંતરે P બિંદુ મૂકેલું છે તો એના પરનું આપણે વિદ્યુત ક્ષેત્ર મેળવવાનું છે. તો સૌથી પહેલા તો આપણે બધી જ કિંમતો જાણી લઈએ. ઓકે તો પહેલા જોઈએ કે વિદ્યુત ભાર Q કેટલો છે બેટા આપી દીધો તો ±10 માઇક્રોકુલમ છે. એનો મતલબ કે 10 ગુણ્યા 10 ની -6 ઘાત કુલમ બરાબર 10 ની -5 ઘાત કુલમ આટલો વિદ્યુત ભાર થઈ ગયો. ઓકે હવે જોઈએ બીજું બંને વિદ્યુત ભારો વચ્ચેનું અંતર 2a. મેં 2a શા માટે લીધું કે ડાયપોલનું અંતર કેટલું છે બેટા 2 અંતર છે ટોટલ. ઓકે તો બંને વિદ્યુત ભારો વચ્ચેનું અંતર એકબીજાથી 5 મિલીમીટર અંતરે મૂકેલા છે એટલે કે 5 મિલીમીટર. એનો મતલબ 5 ગુણ્યા 10 ની -3 ઘાત મીટર. ઓકે આટલી આપણને કિંમતો મળી ગઈ બરાબર છે. ઓકે ચલો બીજું જોઈએ કે ડાયપોલના અક્ષ પરના કેન્દ્રથી 15 સેન્ટીમીટર દૂર અંતર બિંદુ P મૂકેલું છે એટલે કે અંતર r બરાબર 15 સેન્ટીમીટર છે જેને તમે મીટરમાં ફેરવો 15 ગુણ્યા 10 ની
2 લાખ મીટર. ચલો બધી જ કિંમતો આપણને મળી ગઈ. હવે આપણે જોવાનું છે કે અક્ષ પરના P બિંદુએ વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે. તો કહેવાનું કે અક્ષ પરના P બિંદુએ વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર, વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર એટલે અક્ષ માટેનું સૂત્ર છે આપણું સદિશ E P લઈએ. P બિંદુ માટે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર તો એ છે 2kp/r3. કેટલું છે? 2kp/r3. ચલો P ડાયપોલ મોમેન્ટ છે તો બરાબર P બરાબર આપણે મૂકીએ 2k ગુણ્યા 2aq r3. ઓકે, બધી જ કિંમત આપણને ખબર છે, મૂકી દો. તો કે 2 ગુણ્યા k એટલે કે 9 ગુણ્યા 10 ને 9 ગુણ્યા 2 એ ડાયપોલનું ટોટલ અંતર કેટલું છે બેટા? 5 ગુણ્યા 10 ની -3 ગુણ્યા સ્મોલ q વિદ્યુતભાર કેટલો છે? 10 ની -5 ભાગ્યા અંતર r 15 ગુણ્યા 10 ની -2 મીટરનો ક્યુબ. ઓકે, સદિશ E આટલું વિદ્યુત ક્ષેત્ર. તો આનો આન્સર તમારો લગભગ કંઈક 2.66 ગુણ્યા 10 ની 5 આવશે. આનો આન્સર આવે છે EP બરાબર 2.65 ગુણ્યા 10 ની 5 ન્યૂટન પર કુલમ. તમારો આન્સર થશે. ઓકે, સેમ છે, કશું કરવાનું નથી. અક્ષ માટેનું સૂત્ર આપણે તારી ચૂક્યા છીએ. ઓકે, એ સૂત્ર સીધું મૂકી દો. EP બરાબર 2kp/r3. k ડાયપોલ મોમેન્ટ છે જેની કિંમત આપણને ખબર છે બેટા. ડાયપોલ મોમેન્ટ સદિશ P બરાબર 2k સદિશ q. આ કિંમત આપણે મૂકી દીધી અને આન્સર મળ્યો. ઓકે, હવે આગળ જઈએ વિષુવ રેખા માટેનું. તો કહેવાનું વિષુવ રેખા પરના q બિંદુએ વિદ્યુત ક્ષેત્ર, એ વિદ્યુત ક્ષેત્ર છે બેટા સદિશ EQ બરાબર વિષુવ રેખા માટેનું આપણું સૂત્ર છે kp/r3. આમ આપણે જે તાક્યું એ -kp/r3 કાઢ્યું છે, પણ માઈનસ એ શું દર્શાવે છે? તો તેની દિશા દર્શાવે છે. આપણે અત્યારે ગણતરી કરવાની છે એટલે ખાલી લખી છે kp/r3. ઓકે, તો બધાની જ કિંમતો મૂકી દો. k ગુણ્યા ડાયપોલ મોમેન્ટ P બરાબર 2a * q/r3. k 9 ગુણ્યા 10 ની 9 ગુણ્યા 2a અંતર છે બેટા 5 ગુણ્યા 10 ની -3 ગુણ્યા વિદ્યુતભાર સેમ છે -5 ભાગ્યા અંતર પણ સેમ છે. અંતર કેટલું છે? r બેટા. r બંને વખત સરખું જ છે. એ સરખું છે 15 ગુણ્યા 10 ની -2 તો કે 15 ગુણ્યા 10 ની -2 નો ભાગ. તો વિદ્યુત ક્ષેત્ર EQ તમારું કંઈક આવે છે વિષુવ રેખા માટે 1.33 ગુણ્યા 10 ની 5 1.33 ગુણ્યા 10 ની -5 ન્યૂટન પર કુલમ. એની દિશા કઈ તરફ હશે? તો P થી A તરફની દિશા હશે. ધનથી ઋણ વિદ્યુતભાર તરફની દિશા હશે. ઓકે, ધનથી ઋણ વિદ્યુતભાર તરફની દિશા. એકદમ ઈઝી એક્ઝામ્પલ છે. એક્ઝામ્પલ નંબર 1.10 એટલે અહીંયા કમ્પ્લીટ થાય.